તારીખ 27/4/2026ના રોજ કરજણ પોલીસ સ્ટેશન ગુના રજિસ્ટ્રેશન નંબર 11107252605002 કામે આરોપી રતિલાલ અમરસંગ વાસાવા નાઓની ધરપકડ કરી નામદાર કરજણ કોર્ટમાં રજૂ કરવામાં આવેલ અને કરજણ પોલીસ તપાસ અધિકારી શ્રીને દિન 5ના રિમાન્ડની માંગણી કરેલ, જેથી નામદાર કોર્ટે દિન 5ના રિમાન્ડ મંજૂર કરેલ અને રિમાન્ડ દરમિયાન 2026/8/4/2026ના રોજ 6:45 થી 7 કલાકે સદર કામના આરોપીને પોલીસ કસ્ટડીમાં તેઓના બૂટની દોરી અને ટ્રેકનો નાડો ફાંસો ખાઈ લીધેલ અને સદર આરોપી પોલીસ કસ્ટડીમાં લોકઅપમાં મૃત્યુ પામેલ હતો. આ ઘટના જોતા સમગ્ર કરજણમાં ચર્ચાનો વિષય ચાલી રહ્યો હતો. સદર ગુનાના કામે આ એક વ્યક્તિની સંડોવણી હોઈ શકે તેમ નથી. આ ગુનાના કામે અન્ય આરોપીની પણ સંડોવણી હોવી શકે છે. અરજદારના પરિવારજનોને પણ શંકા છે કે એક જ આરોપીની સંડોવણી સદર ગુનાના કામે ન થઈ શકે. આમ જે વિષય વસ્તુ ઉપર શંકા હતી તે શંકાને અનુસરીને હાલમાં આરોપીની લોકઅપ રૂમમાં પોલીસ કસ્ટડી દરમિયાન આત્મહત્યા કરી લીધેલ હોય, જેના ઉપર પોલીસ એજન્સી ઉપર સ્પષ્ટપણે શંકા થાય છે. સદર ગુનાના મુખ્ય આરોપીને બચાવવાનું કાવતરું રચી રહ્યું અને સત્ય હકીકત ઉપર પડદો નાખવામાં આવી રહ્યો છે. વિપરીત દિશામાં તપાસ થઈ રહી છે અને મુખ્ય મુદ્દા પરથી લોકોનું ધ્યાન હટાવવામાં આવી રહ્યું છે, જેથી ભોગ બનનાર પરિવાર સદર હાલની કરજણ પોલીસ તપાસ નારાજ છે. ગઈકાલે નામદાર કોર્ટની અંદર રિમાન્ડ માટે આરોપીને લાવવામાં આવેલો. હવે રિમાન્ડ દરમિયાન નામદાર કોર્ટે 5 દિવસના રિમાન્ડ આપેલા. હવે જ્યારે રિમાન્ડ માટે આરોપીને જ્યારે રજૂ કરવામાં આવ્યા અને મીડિયાની સમક્ષ જ્યારે આ વિડીયો ઉજાગર કરવામાં આવ્યો તે વખતે તમામ કરજણની પ્રજાએ એક જ કમેન્ટ કરેલી કે આ એક આરોપીનું કામ નથી, આમાં બીજા ઘણા બધા આરોપીઓ આની અંદર સમાયેલા છે અને જેની ઉપર પડદો નાખવામાં આવી રહ્યો છે. હવે આ શંકાનો વિષય તો હતો જ, પરંતુ હાલમાં અત્યારે 7 વાગે એટલી મોટી ખબર આવી કે પોલીસ કસ્ટડીની અંદર જે મેન આરોપી જે હતા એ આરોપી પોલીસ કસ્ટડી દરમિયાન એના બૂટની જે દોરી જે છે એ દોરીથી આત્મહત્યા કરી અને મરી ગયા છે. હવે મોટામાં મોટો પ્રશ્ન તો એ હતો કે આ આરોપી છે કે કેમ, એ મોટામાં મોટો શંકાનો વિષય હતો. હવે જે મેન જે શંકા હતી એ શંકાને દૂર કરી દેવામાં આવેલી છે અને હાલ જે પોલીસ કસ્ટડીની અંદર જે મોત થયેલું છે એ તો ઇન્ક્વાયરીનો વિષય છે જ, એ તો ઇન્ક્વાયરી થવાની જ છે. પરંતુ હાલના મીડિયાના માધ્યમથી હું એક જ વસ્તુ ઉજાગર કરવા માંગીશ કે આજે આ પીડિતનો વારો છે, કાલે બીજા કોઈ બી પીડિતનો વારો આવશે. કરજણની પ્રજાએ જાગૃત થવું પડશે. આ કોઈ એક મોટા લેવલ પર કામ થઈ રહ્યું છે. આજે જે રીતે મર્ડર કરવામાં આવ્યું છે, જે નિર્દયપૂર્વક હત્યા કરવામાં આવેલી છે, એને અમે વકીલ પરિવાર જે છે એ સહેજ પણ સરાહનીને લઈએ. અમે આની ઉપર જે હાઈકોર્ટમાં જવાનું થશે, સુપ્રીમ કોર્ટમાં જવાનું થશે, પણ અમે પૂરેપૂરા એક્શન લઈશું. લીગલી જે કંઈક પણ કાર્યવાહી કરવાની થશે એ તમામ અમે કાર્યવાહી કરીશું. અને હાલમાં જે પોલીસ કસ્ટડીમાં જે મોત થઈ છે એમાં પણ ઊંડાણપૂર્વક તપાસ કરવી જોઈએ. બીજી વસ્તુ કે હાલમાં અમે ડીવાયએસપી અને પીઆઈને આ બાબતે રજૂઆત કરવા માટે આવેલા અને એ બાબતે એમનું કહેવું એવું છે કે અત્યારે જે સીસીટીવી કેમેરા ફૂટેજ જે છે એનું બેકઅપ લેવામાં આવે છે. હવે અત્યારે બેકઅપ આવ્યા પછી જે કંઈક મેન બીજું કંઈક એમનું ષડયંત્ર જે છે અને જે ગુનાહિત કાવતરું જે છે હું બહાર આવે છે એ જોવાનો વિષય છે. પણ હાલમાં કરજણની પ્રજાને હું એટલો જ ઉજાગર કરવા માંગીશ અને જાગૃત કરવા માંગીશ કે આ મુદ્દા ઉપર જો શાંત બેઠા તો આજે મારો વારો, કાલે આમનો વારો અને કાલે તમામનો વારો આવી શકે છે. આપણો પરિચય? એફઆઈ સિંધી એડવોકેટ, ઉપપ્રમુખ કરજણ બાર. કરજણ તાલુકાની જાહેર જનતા માટે તથા કરજણના શહેરી વિસ્તાર માટે, ગ્રામ્ય વિસ્તાર માટે છેલ્લા એક વીકથી આ તાલુકો એક જે શાંતિમય તાલુકો હતો તેનું શાંતિનું વાતાવરણ ડોહી રહ્યું છે. દિવસે દિવસે ક્રાઇમ વધી રહ્યા છે. એની પાછળનું મુખ્ય કારણ કરજણ પોલીસ કે સદંતર જે પોલીસ છે આ તપાસ કરવાની અંદર જો ઉડાણપૂર્વક કોઈપણ ઘટનાની તપાસ કરવામાં આવે તો તમામ રહસ્ય ખુલે એવા છે. પરંતુ પોલીસ આજે અમારા સાથી મિત્ર વકીલ છે એમના પિતાશ્રીનું જે 18 તારીખે ગુમ થયા, ત્યારબાદ એમને લગભગ 5 દિવસ પછી એમની બોડી મળે છે. કરજણ પોલીસ એક આરોપીને પકડી લાવે છે, એ આદિવાસી સમાજના છે.
મીડિયાની અંદર પોલીસ પ્રશાસન જે બાઇટ આપે છે, સમગ્ર કરજણ તાલુકાની તથા અન્ય તાલુકાની જાહેર જનતા પણ એવું જ વિચારે છે કે આ કાકાએ આ વસ્તુ કરી નથી, તેમ છતાં પોલીસ પકડી લે છે, નામદાર કોર્ટમાં રજૂ કરે છે. નહીં ત્યારે આ જ પોલીસ 24 કલાક પૂરા થાય તો પણ આરોપીને રજૂ કરતા નહીં. આ કેસની અંદર આરોપીને 24 કલાક પહેલાં રજૂ કરવામાં આવે છે. આરોપી આજે સવારે હમણાં પોલીસ પ્રશાસન જે વાતચીત થઈ એમને જે કીધું એ પ્રમાણે તમને જણાવું છું કે સવારે બાથરૂમ જવા માટે પેલા એ થાય એમને આ ગળે ફાંસો ખાધો. હવે ખરેખર પોલીસ પ્રશાસન જ્યારે કોઈ આરોપીને પકડે છે તો સંપૂર્ણ જવાબદારી પોલીસ પ્રશાસનની હોય છે. એટલે કંઈક ને કંઈક ઢીલું સંકેર્યું છે. પોલીસ સામે પડદો પાડી રહી છે. જે ખરેખર સાચા આરોપી છે એને છાવરવાનો પ્રયત્ન 100% થઈ રહ્યો છે. સીસીટીવી ફૂટેજની અમે હમણાં માંગણી કરી, પરંતુ કે ડાઉનલોડ થાય છે પછી તમને આપીશું. પરંતુ મારે એવું કહેવું છે કે ખરેખર સાચા આરોપીને જો સજા કરવામાં આવે તો આ ક્રાઇમની ઘટે એવા છે. જો આ રીતે છોડવામાં આવશે અને ઢીલું સંકલન આવશે તો દિવસે દિવસે કરજણ તાલુકાની અંદર ક્રાઇમના બનાવો વધશે. આ કાકાનું જે નિધન બતાવે છે કે ગળે ફાંસો ખાધો, કોઈ પણ વ્યક્તિ વિચારો બૂટની દોરીથી કઈ રીતે ફાંસો ખાય, એટલે પોલીસ પ્રશાસને કાળજી શું રાખી કેમ એ ત્યાં આગળ બીજા 2 વ્યક્તિને બેસાડે ના. પોલીસ પ્રશાસન એવું કહે છે કે સવારે 7 વાગે બનાવ બન્યો, રાત્રિના સમયે બનાવ બન્યો તો આપણે સમજ્યા કે પોલીસની આંખ લાગી ગઈ, ઊંઘી ગયા હોય, પણ 7 વાગે ક્યાં હતા? તો પોલીસ પ્રશાસન આ રીતે આરોપીને પકડી લાવે છે ને આ કાળજી રાખતી નહીં. એટલે પોલીસની કામગીરી પર પૂરેપૂરી શંકા વ્યક્ત કરવામાં આવે છે. અને જો આ જે બનાવ બને છે એમાં પોલીસ નિષ્પક્ષ તપાસ નહીં કરે તો અમે સીબીઆઈની માંગણી કરીશું. અને ખરેખર આ અંદર જે ગુનેગાર છે એમને પકડાવીને કાયદેસર કાર્યવાહી કરવા માટેની અમારી વિનંતી છે. આગળ શું માંગ છે તમારી? અમારી માંગ છે અત્યારે સીસીટીવી ફૂટેજ જો અમને જોવા મળે તો અમે જોઈશું શું છે, અને ના થાય તો મારી તો ગણતરી એવી છે કે અમારા વકીલ મિત્ર સાથે મળીને સીબીઆઈની માંગ કરીશું. બાકી મને નહીં લાગતું કે કરજણ પોલીસ સ્ટેશન આ કોયડો ઉકલી શકે. આપણો પરિચય? કરજણની અંદર વારે ઘડે આવી ગોજારી ઘટના ઘટે છે, એમાં વારે ઘડે પોલીસ પ્રશાસનની કામગીરી પર સવાલ ઉઠે જ છે. આપણો પરિચય? મિનેશ એડવોકેટ. એ ભીનું સંકેલું નથી. બીજું કે રાતે આ વ્હીકલથી નાખવામાં આવી છે એવું કાયદેસરની સીધી રીતે દેખાઈ આવે છે. છતાં પણ પોલીસ જે તપાસ કરે છે એ આરોપી સ્ટેટમેન્ટ એ ગલત છે. એના માટે અમે રજૂઆત કરવા આવ્યા હતા કે ભાઈ સાહેબ આ જે એંગલ છે આ એંગલથી કોઈ નતીજો આવ્યો તેવું છે નહીં. અને એ દરમિયાન આરોપીને બી રજૂ કરી 70 વર્ષની ઉંમરના વ્યક્તિને ફક્ત આરોપી તરીકે રજૂ કરીને રિમાન્ડ માગેલા. રિમાન્ડ દરમિયાન આજે સવારે 7 વાગે ફાંસો ખાઈ જાય છે. તો આ કંઈક વ્યવસ્થિત કાવતરું હોય એવું સ્પષ્ટ દેખાય છે. કેમ કે તપાસ અહીંથી પૂરી થઈ જાય. એટલે અમે એડવોકેટ મિત્રો અને બધા એક સંગઠિત થઈ અને નક્કી કર્યું છે કે આની તપાસ સીબીઆઈ અથવા તો હાઈકોર્ટના ડિરેક્શનથી થવી જોઈએ એવી અમારી માંગણી છે.